આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો દમણ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રદીપ ભાવસાર. દાદરાનગર હવેલી અને દમણ દીવ માટે માર્ચ મહિનો ખાસ રહ્યો છે. 7મી માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાદરાનગર હવેલીની મુલાકાત લઈને 2587 કરોડના ખર્ચના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. દાદરાનગર હવેલીના સયાલી ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આયોજિત મોટી સભામાં વિશાળ સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. સભા દરમિયાન શ્રી નરેન્દ્ર મોદીએ દાદરાનગર હવેલીની જનતા પાસે એક વચન માંગ્યું હતું કે ખોરાકમાં 10% તેલનો વપરાશ ઘટાડે, જેના કારણે આવતા સમયમાં મોટાપાથી મુક્તિ મળે. જનતાએ પણ શ્રી મોદીની આ વાતને સ્વીકારીને ભવિષ્યમાં ઓછું તેલ વાપરશે તેમ જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ વિભાગ દ્વારા કેન્દ્રીય બજેટ ઉપર એક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલની અધ્યક્ષતામાં આયોજિત આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં સિલવાસા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, કોલેજના વિદ્યાર્થીઓ, વેપારીઓ, સિલવાસા વેપારી એસોસિએશન, તમામ સમુદાયોના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તાઓએ ભાષણમાં બજેટની પ્રશંસા કરતા કહ્યું હતું કે આ વખતનું બજેટ ખૂબ જ સારું છે અને આ બજેટ દ્વારા ઘણા ક્ષેત્રોને લાભ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દાદરાનગર હવેલી અને દમણ દીવમાં વહીવટ કરતા પ્રફુલ્લ પટેલે વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ વિકાસ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા મુલાકાત લીધી હતી. તેમણે દાદરાનગર હવેલીમાં વહીવટીતંત્ર હેઠળના વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનો તાગ મેળવ્યો હતો અને આ પ્રસંગે તેમણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને તમામ કામો નિર્ધારિત સમય મર્યાદામાં અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પૂર્ણ કરવાના નિર્દેશ આપ્યા હતા. દમણ તટરક્ષક દળના 49મા સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને કોસ્ટગાર્ડના કાર્યથી વાકેફ કરવામાં આવ્યા હતા. 2 દિવસીય કાર્યક્રમમાં રાજ્યના દમણ, વાપી, સિલવાસા અને બરોડાની વિવિધ સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોના 800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવતી મુખ્ય પ્રવૃત્તિઓમાં અગ્નિ પ્રદર્શન, હેલિકોપ્ટર એરોબેટિક શો, કોસ્ટગાર્ડના વિડીયોનું પ્રદર્શન, હેંગરની મુલાકાત અને શસ્ત્રોનું પ્રદર્શન સામેલ હતું. આ મુલાકાતથી વિદ્યાર્થીઓમાં ગર્વ અને દેશભક્તિની ભાવના જાગી અને તેમને ભારતીય કોસ્ટગાર્ડ અને મૂળભૂત સલામતીના પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પીએમ વિશ્વકર્મા યોજના માટે જાગૃતતા અને રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નાની દમણ પરકોટા શેરીમાં યોજાયેલા કાર્યક્રમનો શુભારંભ ભાજપના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, નગરપાલિકાના પ્રમુખ અસ્મીભાઈ દમણિયા સહિત અન્ય સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો. સૂક્ષ્મ લઘુ મધ્યમ મંત્રાલયના એમએસએમઈ વિભાગ સિલવાસા દ્વારા આ જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરિયાકાંઠે નિવાસ કરતા માછીમારો માટે નેટ અને બોટ મેકિંગની યોજનાની સમજણ આપવામાં આવી હતી. સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ માટે રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. દમણના સ્વાતંત્રતા સેનાની બાબુભાઈ મંછાભાઈ રાણાનું 96 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ કેટલાક દિવસોથી બીમાર હતા. કિલવણી પટેલાદમાં સરપંચ અને જિલ્લા પંચાયત સભ્ય ભગુભાઈને હસ્તે રોજગાર મેળવનારને નોકરીના ઓર્ડર આપવામાં આવ્યા હતા. સેલવાસ ખાતે 2000થી વધુ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ યુવાધનને યોગ્ય રોજગાર અને ઔદ્યોગિક એકમોને જરૂરિયાત મુજબનું કુશળ માનવબળ મળી રહે અને આઈટીઆઈમાં તાલીમ લઈ રહેલા યુવાનો અને યુવતીઓને ઘર આંગણે રોજગારી હાંસલ થઈ શકે તેમના સ્કિલ ડેવલપમેન્ટની ઉત્તમ તક પૂરી પાડવાનો હતો. રોજગાર મેળામાં ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ, કેબલ, હોમ એપ્લાયન્સ ઉત્પાદકના ઔદ્યોગિક એકમના 200 પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશના વિદ્યાર્થીઓએ પણ તેની મુલાકાત લીધી હતી. આપ સાંભળી રહ્યા હતા દમણ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રદીપ ભાવસાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.